મુખ્ય આધાર એટલે પિતા, અને આ પિતાની ગેરહાજરી ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે. પિતાની ગેરહાજરીની જે ખામી છે, આ એ જ વ્યક્તિ ખમી શકે જે વ્યક્તિએ બાળપણમાં એમ કહેવાય કે પોતાના પિતા ગુમાવ્યા છે. એવા નિરાધાર બાળકો જે બાળપણથી પિતાની હાજરી વગર મોટા થાય છે, શું શું તેમની સાથે બને છે, આજે એ વસ્તુ વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો પિતાની ગેરહાજરી થાય છે બાળપણમાં, તો આવા જવાબદાર બાળકોનું પોતાનું ભણતર છૂટી જાય છે. સમાજમાં રહેવું, કેવી રીતે શું કરવું, આ બધું એમને શીખવું પડે છે. જે ઉંમર રમવા ભમવાની હોય છે એ ઉંમરમાં આ વ્યક્તિઓ ઉપર જવાબદારી આવી જાય છે. પિતાની ગેરહાજરીવાળા આવા તમામ બાળકોને શક્ય થાય એટલો સપોર્ટ કરજો, કારણ કે કુદરતે તેમને જે નિરાધાર કરેલા છે, પરંતુ આપણે એને કોઈ પણ રીતે મદદ પહોંચાડવાનું કામ કરવું જોઈએ. આવા બાળકોને આંતળી દુભાય એવું કાર્ય કોઈ દિવસ કરવું જોઈએ નહીં. સમય સંજોગે જ્યારે આવી ઘટનાઓ બને છે, આ ખૂબ જ દુઃખદ છે, પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા પાસે એવી પ્રાર્થના છે કે હે ઈશ્વર, નાનપણમાં કોઈનો આવી રીતે માળો વીખતા નહીં. ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિમાં એવું પણ બને છે કે ઘણીવાર આવા બાળકો નિર્દોષ હોય છે, તોય છતાં તેમને સજા મળે છે. તેમનો આધાર ગુમાવી દે અને પછી જે વ્યવહારમાં રહેવું એ ખૂબ જ અઘરું છે. જ્યારે ઘરનો મુખ્ય આધાર પિતા કમાતા હોય છે, બાળકોને કોઈ પણ જાતની કમાવાની ચિંતા હોતી નથી. તેઓ માત્ર આનંદથી રહેતા હોય છે. પણ જ્યારે પિતાની ગેરહાજરી થાય છે, ત્યારે આ બાળકને ભણવાનું છોડી અને એમ કહેવાય કામ ધંધે લાગવું પડે છે. અને અમુક સમયમાં આ વસ્તુ, આ પરિસ્થિતિ સમજાય છે જ્યારે એમની ગેરહાજરી હોય ત્યારે, કે તેઓ હતા ત્યારે શું હતું અને નથી ત્યારે આપણે શું અનુભવ કરીએ છીએ. ખૂબ જ સમજવા લાયક વસ્તુ છે. તો જેની પાસે પિતા છે એમની ઇજ્જત કરજો. હા, એમની ઉંમર થઈ ગઈ છે, તેઓ વૃદ્ધ થઈ ગયા છે, તેઓ કમાઈ નહીં શકતા હોય, કાંઈ વાંધો નહીં, પણ અત્યાર સુધી તમને જે કમાઈને મોટા કર્યા, ખવડાવી પીવડાવી, એ જ એમની સૌથી મોટી ફરજ હતી. તો અત્યારે તમારી ફરજ છે એમને સાચવવાની. તો એમની આ ફરજ તમારી નિભાવજો અને શક્ય થાય એટલી એમને ઇજ્જત આપજો. જય માતાજી.